તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે છેલ્લા પાછલા દિવસોમાં ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે। જી હા દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। ત્યારે હવે આને લઈને ગોપાલ ઇટાલિયાના આરોપો સામે આવ્યા છે। તેમણે આક્ષેપ અને પ્રત્યાક્ષેપો પણ લગાવ્યા છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીએ। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર ચૈતર વસાવા સામે ચાલી રહેલા કેસને લઈને સરકાર અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। ડેડિયાપાડામાં યોજાયેલી એક જાહેર સભાને તેમણે કહ્યું કે ચૈતર વસાવા સામેનો કેસ રાજકીય રીતે પ્રેરિત છે અને તેમને જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે। ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે ડેડિયાપાડામાં હજારો લોકો સ્વયંભૂ રીતે એકત્ર થયા હતા અને ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો। તેમણે કહ્યું કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે અને પોતાના નેતાના સમર્થનમાં ખુલ્લેઆમ ઊભો રહ્યો છે। આ જન આંદોલન બાદ જ તંત્ર ઉપર દબાણ આવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો। ઇટાલિયાએ દાવો કર્યો કે સુખવંતીબેન વસાવાને ગઈકાલે જામીન મળ્યા તે પણ લોકોના દબાણ અને જન આંદોલનનું જ પરિણામ છે। તેમણે કહ્યું કે શરૂઆતમાં જામીનનો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ પછી સ્થિતિ બદલાઈ ગઈ। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે હાઈકોર્ટમાં સરકારી વકીલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સૂચના હતી કે સુખવંતીબેનના જામીન અરજીનો વિરોધ ન કરવો। આ નિવેદનથી સમગ્ર મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો છે, તેમ ઇટાલિયાએ જણાવ્યું। ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે જો ખરેખર આવી સૂચનાઓ આપવામાં આવી હોય તો ન્યાય પ્રક્રિયાની નિષ્પક્ષતા ઉપર પ્રશ્ન ઊભા થાય છે। તેમણે કહ્યું કે ચૂંટણી જીતેલા લોકો સીધા ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે અને પ્રક્રિયા કાયદાકીય ચેનલ દ્વારા ચાલવી જોઈએ। તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવાએ પક્ષ પલટો ન કર્યો હોવાથી તેમના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી છે। નર્મદા જિલ્લા પંચાયતના પરિણામ બાદ ભાજપને લાગ્યું કે ચૂંટણીમાં તેમને હરાવવું મુશ્કેલ છે, તેથી તેમને અદાલતમાં હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઇટાલિયાએ અંતિમમાં જણાવ્યું કે આ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર કેસનો મુદ્દો છે અને તેમાં તમામ આરોપી નિર્દોષ છે। તેમણે આદિવાસી સમાજ સહિત જનતાને અપીલ કરી કે તેઓ આવા સમુદાયને લઈને જાગૃત રહે અને લોકશાહી રીતે પ્રતિક્રિયા આપે। દર્શક મિત્રો, ચૈતર વસાવાના જેલવાસ અને તેમના ઉપર ગોપાલ ઇટાલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।